हेलो फ्रेंड्स, आई साबिर पठान वेलकम टू दिस वीडियो लेक्चर। तो बेटा આપણે લાસ્ટ લેક્ચરથી આગળ વધીએ તો આજનો લેક્ચર છે બેટા લેક્ચર નંબર 10। ઓકે, એની પહેલાં આપણે ટોટલ 9 લેક્ચર લઈ લીધા છે અને એ બધા લેક્ચર્સ છે બેટા એ ચેપ્ટર નંબર 1 સેટ્સમાં અવેલેબલ છે। તો ત્યાં જઈને જો તમારે રિવાઇઝ કરવું હોય તો રિવાઇઝ કરી શકો છો। અને સાથે સાથે એ પણ કહી દઉં કે બેટા આ જે છે એ તમારું બોર્ડનું ચાલી રહ્યું છે, બરાબર। સેમ બેટા આઈઆઈટી જેઈ સેટ થિયરી કરીને બેટા એક પ્લેલિસ્ટ છે। તો એમાં બેટા તમે આઈઆઈટી જેઈની જે કન્ટેન્ટ છે એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો। આ બધા વિડીયોઝ લેક્ચર છે બધા તૈયાર જ છે બેટા। તો ત્યાં જઈને તમારે જો સેટ થિયરી જેઈ લેવલનું ભણવું હોય તો ત્યાંથી તમે જઈ શકો છો। ઓકે, જો તમને લાગે કે આ જે ટૉપિક સપોઝ આઈઆઈટી જેઈ સેટ થિયરીમાં જે ટૉપિક છે એ ટૉપિક જે તમારે બોર્ડમાં ચાલી ગયો છે તો એ વિડીયોઝ તમે જોવો તો એનું એડવાન્સ લેવલ ક્યાં સુધી છે એ તમને ખબર પડશે। બાકી તો આ ચેપ્ટર છે હવે વધીને 3-4 લેક્ચરમાં કે મેક્સિમમ 2 to 3 લેક્ચર્સમાં પૂરું થઈ જશે। અને પૂરું થઈ જાય પછી તમે જો આઈઆઈટી જેઈના સેટ થિયરીના જે બધા લેક્ચર જુઓ તો પણ કંઈ પ્રોબ્લેમ નથી। ઓકે બેટા, ચાલો તો આગળ વધીએ। સો ટુડેઝ ટોપિક ઇઝ કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ। ગુજરાતીમાં શું કહેવાય બેટા? એને પૂરક ગણ કહેવાય। ઓકે, અને ઘણીવાર કોમ્પ્લિમેન્ટ સેટ પણ કહેવાય। શું કહેવાય? કોમ્પ્લિમેન્ટ સેટ। ગુજરાતી મીડિયમવાળા ખાસ ઇંગ્લિશ નામ યાદ રાખજો, કેમ કે જનરલી હું ઇંગ્લિશ નામ જ યુઝ કરું છું। અને આઈઆઈટી જેઈમાં જેટલા પણ વિડીયોઝ છે, બરાબર છે, આ જે હશે ને બેટા 11th કરીને જે પણ પ્લેલિસ્ટ હશે એમાં બધા બોર્ડના લેક્ચર હશે। અને આઈઆઈટી જેઈ કરીને જે કન્ટેન્ટ હશે, જે વિડીયોઝ હશે, બધા પ્લેલિસ્ટ હશે, એમાં બધા બેટા જેઈ લેવલની કન્ટેન્ટ હશે। ઓકે, અને આ જે લેક્ચર્સ છે બેટા એ હિન્દી એન્ડ ઇંગ્લિશમાં હશે। ઓકે, એટલે જો તમને થોડું ઘણું ઇંગ્લિશ નામ આવડતું હશે તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ। કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ ઓર કોમ્પ્લિમેન્ટ સેટ ગુજરાતીમાં શું કહેવાય ને? પૂરક ગણ કહેવાય। તો બેટા એક્ઝામ્પલથી જ સમજાવું તો સપોઝ કોઈ સેટ એ છે 1, 2, 3। હવે યાદ રાખો બેટા કે જ્યારે પણ તમને કોઈ સેટનો કોમ્પ્લિમેન્ટ પૂછે એટલે કે પૂરક ગણ પૂછે તો એને હંમેશા યુનિવર્સલ સેટ આપવો પડે। 110% યુનિવર્સલ સેટ વગર કોઈ પણ સેટનું કોમ્પ્લિમેન્ટ મળે નહીં। તો સપોઝ યુ છે 1, 2, 3, 4, 5, 6। ઓકે, આ શું છે? યુ બેટા શું છે? યુનિવર્સલ સેટ। ઓકે, અને તમને શું પૂછેલું બેટા? સપોઝ કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ એ પૂછેલું છે ઇઝ ડેનોટેડ બાય એ પ્રાઇમ, રાઈટ? એની માથે ડેશ અથવા એ પ્રાઇમ બોલો, આપણે એ પ્રાઇમ બોલશું। તો કોઈ પણ સેટ હોય એના કોમ્પ્લિમેન્ટને કઈ રીતે શો કરાય? એની સાઇન શું છે? તો કે એ સેટની ઉપર પ્રાઇમ લગાડી દેવાનો। સપોઝ કોઈ સેટ બી છે તો એના કોમ્પ્લિમેન્ટ સેટ શું થાય? એનો પૂરક ગણ શું થાય? બી પ્રાઇમ થાય। સી છે તો એનો કોમ્પ્લિમેન્ટ સેટ શું થાય? સી પ્રાઇમ થાય। ઓકે, અને જો તમને એ પ્રાઇમ પૂછે તો એ પ્રાઇમની સિમ્પલ ફોર્મ્યુલા છે બેટા કે એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ। કે કોઈ પણ સેટનો જો તમારે કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય, પૂરક ગણ ફાઇન્ડ આઉટ કરવો હોય બેટા, તો તમારે યુનિવર્સલ સેટ અને એ ખુદ સેટ વચ્ચે ડિફરન્સ લઈ લેવાનો। આ આપણે બેટા પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છીએ, તફાવત ગણ। ઓકે, એટલે એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? યુ માઇનસ એ। તો યુમાંથી એના એલિમેન્ટ સબટ્રેક્ટ કરી નાખો અને જે વધે સેટ એને શું કહેવાય? એ પ્રાઇમ કહેવાય। તો બી પ્રાઇમ શું થાય બેટા? યુ માઇનસ બી થાય ને સી પ્રાઇમ શું થાય બેટા? યુ માઇનસ સી થાય ને ડી પ્રાઇમ શું થાય બેટા? યુ માઇનસ ડી થાય। એટલે હવે તમને ખબર પડી હશે કે જ્યારે પણ કોઈ સેટનો કોમ્પ્લિમેન્ટ પૂછે એટલે એને યુનિવર્સલ સેટ આપવો પડે। 110%
યુનિવર્સલ સેટ, ગુજરાતીમાં સાર્વત્રિક ગણકો, તો યુનિવર્સલ સેટ આપવો જ પડે, કેમ કે ફોર્મ્યુલામાં જ બેટા યુનિવર્સલ સેટ છે. એટલે કોઈ પણ સેટને જો યુનિવર્સલ સેટમાંથી સબટ્રેક્ટ કરવામાં આવે, ડિફરન્સ લેવામાં આવે અને જે સેટ મળે એ સેટ હોય ને બેટા, એ આ સેટનો કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ હોય. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ જે કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ છે, ગુજરાતીમાં કહું તો પૂરક ગણ, એ સમજાઈ ગયું હશે. શું બેટા સિમ્પલ ફોર્મ્યુલા કે યુનિવર્સલ સેટમાંથી એ સેટને સબટ્રેક્ટ કરી નાખવાનો, એટલે તમને એ સેટનો કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ મળી જાય. અને સાઇન શું છે બેટા, તો કોઈ પણ સેટની ઉપર પ્રાઇમ આપી દો, ડેશ આપી દો, તો એ કોની સાઇન થઈ ગઈ, તો એ સેટના કોમ્પ્લિમેન્ટની સાઇન થઈ ગઈ, પૂરક ગણની સાઇન થઈ ગઈ. ઓકે બેટા, ચાલો થોડા એક્ઝામ્પલ જોઈએ. સો એક્ઝામ્પલ લઈએ. લેટ u ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9. સેટ A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4. સેટ B ઇઝ ઇક્વલ ટુ 2 4 6 8. સેટ C ઇઝ ઇક્વલ ટુ 3 4 5 6 એન્ડ ફાઇન્ડ. ઘણી બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તેમાં ફર્સ્ટ છે A પ્રાઇમ, સેકન્ડ છે B પ્રાઇમ, થર્ડ છે A યુનિયન C અને એનો પ્રાઇમ, ફોર્થ છે A પ્રાઇમ નો પ્રાઇમ, ફિફ્થ છે B માઇનસ C નો પ્રાઇમ. નેક્સ્ટ લઈએ B યુનિયન C નો પ્રાઇમ, અને એની પછીનું આપણે લઈ લઈએ A, સોરી આ યુનિયન નથી, ઇન્ટરસેક્શન છે, A ઇન્ટરસેક્શન B નો પ્રાઇમ. ઓકે, ચાલો આ બધી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓબ્વિયસ છે, તમે ક્વેશ્ચનમાં જુઓ બેટા, પ્રાઇમ એટલે કે કોમ્પ્લિમેન્ટ સેટ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે 110% યુનિવર્સલ સેટ એને આપવો પડે. યુનિવર્સલ સેટ વગર બેટા આપણું કામ થાય નહીં. ઓકે, તો યુનિવર્સલ સેટ આપેલો છે, સેટ A, સેટ B એન્ડ સેટ C આર ઓલ્સો ગિવન. ધેન આપણે 7th ટોટલ વસ્તુ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ફર્સ્ટ આપણે જોઈએ, ફર્સ્ટ છે આપણું A પ્રાઇમ. તો A પ્રાઇમ એટલે શું થાય બેટા, તો કે A પ્રાઇમ એટલે U માઇનસ A. ઓકે, યુનિવર્સલ સેટમાંથી A સબટ્રેક્ટ કરી નાખો એટલે A પ્રાઇમ મળી જાય. તો U શું હતું ભાઈ, તો 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ A શું હતું 1 2 3 4. તો 1 છે તમારી 1 કાઢી નાખો, 2 છે તો 2 કાઢી નાખો, 3 છે તો 3 કાઢી નાખો, 4 છે તો 4 કાઢી નાખો. એટલે જે વધ્યું, શું વધ્યું બેટા, તો વધ્યું 5 6 7 8 અને 9. ઓકે, તો આ છે એ તમારો A પ્રાઇમ છે. તો એક વસ્તુ જો અહીંથી તમને નોટ બનાવું છું, આપણી નોટ પ્રિપેર કરવાની છે કે કોઈ પણ સેટ હોય બેટા, સેટ A લઈ લઉં છું, તો સેટ A અને સેટ A નો પ્રાઇમ, એ બંનેનું જો તમે યુનિયન કરો ને બેટા, યુનિયન, તો હંમેશા આન્સર છે ને એ યુનિવર્સલ સેટ આવે. શું આવે બેટા, યુનિવર્સલ સેટ. 110% કરો બેટા. જો આ A છે તમારો, A કયો હતો 1 2 3 4, A પ્રાઇમ હતો 5 6 7 8 9. તો A યુનિયન A પ્રાઇમ શું થાય, તો કે 1 2 3 4 5 6 7 8 9, યુ આવી ગયો. એટલે A અથવા કોઈ પણ સેટ અને એ સેટનો પ્રાઇમ, બરાબર, એ બંને વચ્ચે જો તમે યુનિયન ઓપરેશન કરો તો આન્સર હંમેશા શું આવે, યુનિવર્સલ સેટ આવે. એક આ તમારે જોવાનું. સેકન્ડ તમારે શું નોટ બનાવવાની, તો કે કોઈ પણ સેટ હોય અને એનો કોમ્પ્લિમેન્ટ સેટ, એ બંનેનું જો તમે ઇન્ટરસેક્શન કરો ને તો હંમેશા આન્સર નલ સેટ આવે. થોડુંક વિચારો બેટા, જો આ A અને A પ્રાઇમ, જો બંનેમાં કાંઈ કોમન છે નહીં, કેમ કે બેટા કોમન આવે જ નહીં. A પ્રાઇમમાં તો બેટા એના એલિમેન્ટ સબટ્રેક્ટ થઈ ગયા. થોડુંક થિંક કરો એટલે, બરાબર. તો A અને A પ્રાઇમનો ઇન્ટરસેક્શન લ્યો તો 5 આવે. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સેટ હોય બેટા, તો કોઈ પણ સેટ અને એનો કોમ્પ્લિમેન્ટ સેટનું યુનિયન કરો તો આન્સર યુનિવર્સલ સેટ આવે, અને એનું ઇન્ટરસેક્શન કરો તો આન્સર નલ સેટ આવે. ઓકે,
જો સાથે સાથે નોટ્સ પ્રિપેર કરતા જજો, લખતા જજો આ બધું. એટલે ચાલો ફર્સ્ટ તો આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું એ પ્રાઇમ. સેકન્ડ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે બેટા? બી પ્રાઇમ. તો બી પ્રાઇમ એટલે શું થાય? તો યુનિવર્સલ સેટ માઇનસ બી, યુ માઇનસ બી. તો યુ શું છે? 1 2 3 4 5 6 7 8 9 માઇનસ બી શું છે? તો બી છે 2 4 6 અને 8. ઓકે, તો સબટ્રેક્ટ કરો. શું સબટ્રેક્ટ કરવાનું છે? 2. તો કે 2 છે આમાં, તો કે યસ, તો 2 સબટ્રેક્ટ થઈ ગયો. 4 તો કે 4 એ છે એટલે 4 એ સબટ્રેક્ટ થઈ ગયો. 6 તો કે 6 એ છે તો 6 એ સબટ્રેક્ટ થઈ ગયો. 8 એ સબટ્રેક્ટ થઈ ગયો. તો વધ્યું શું? તો જે વધ્યું એ લખી નાખો 1 3 5 7 અને 9. તો આ છે બેટા એ તમારો બી પ્રાઇમ છે. આમાંય બેટા જોથી આ જે નોટ છે એ જોજો, બી યુનિયન બી પ્રાઇમ યુ થશે, બી ઇન્ટરસેક્શન બી પ્રાઇમ 5 થશે. ઓકે, ચાલો આગળ વધીએ અને આને આપણે ભૂસી નાખીએ. તો એટલે ફર્સ્ટ ક્વેશ્ચન, સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટેડ. થર્ડ ક્વેશ્ચન બેટા પૂછ્યો છે શું? તો કે એ યુનિયન સી નો પ્રાઇમ પૂછ્યો છે. તો એ યુનિયન સી નો પ્રાઇમ એટલે શું થાય? તો કે એ યુનિયન સી નો પ્રાઇમ ફોર્મ્યુલા શું છે? તો કે યુનિવર્સલમાંથી શું સબટ્રેક્ટ કરી નાખવાનું? તો કે એ યુનિયન સી સબટ્રેક્ટ કરી નાખવાનું. બરાબર છે? એટલે તમને એ યુનિયન સી નો પ્રાઇમ મળી જાય. તો ચાલો યુ શું છે? તો કે યુના એલિમેન્ટ છે 1 2 3 4 5 6 7 8 and 9 માઇનસ એ યુનિયન સી શું થાય? તો એ યુનિયન સી ડાયરેક્ટ કરું તો 1 2 3 4 આ બધા એલિમેન્ટ લઈ લીધા, સીના એલિમેન્ટ લઈ લો તો 3 4 તો આવી ગયા એટલે રિપીટ ન કરાય. 5 6 તો હવે 1 to 9 માંથી 1 to 6 તમે સબટ્રેક્ટ કરી નાખો તો વધ્યા શું બેટા? 7 8 and 9. તો આ છે તમારો આન્સર, એ યુનિયન સી નો પ્રાઇમ. ઓકે, ઘણીવાર બેટા આને નોટ પણ વચાય. ઓકે, અને આ એ પ્રાઇમ છે ને એને ઘણીવાર આમ લખાય નોટ એ. ઓકે, એટલે કે નથી આમાં એમ. ચાલો ફોર્થ વન જોઈએ. તો ફોર્થ વન શું છે બેટા? તો ફોર્થ વન છે એ પ્રાઇમ નો પણ પ્રાઇમ. એ પ્રાઇમ નો પ્રાઇમ એટલે પહેલાં આપણે એ પ્રાઇમ ફાઇન્ડ આઉટ કરવું પડે. તો પહેલાં આપણે એ પ્રાઇમ ફાઇન્ડ આઉટ કરીએ. એ પ્રાઇમ શું થાય બેટા? યુ માઇનસ એ થાય. ઓકે, તો યુ માઇનસ એ, તો ડાયરેક્ટ જો યુમાંથી એ સબટ્રેક્ટ કરું તો 1 2 4 સબટ્રેક્ટ થઈ ગયા એટલે વધ્યું શું? 5 6 7 8 and 9. ઓકે, મને તો બેટા એ પ્રાઇમ મળ્યો. મને તો શું પૂછ્યું હતું? એ પ્રાઇમનો પણ પ્રાઇમ. એટલે એ પ્રાઇમ નો પ્રાઇમ શું થાય બેટા? તો કે યુ માઇનસ એ પ્રાઇમ. ઓકે, યુમાંથી જો એ પ્રાઇમ સબટ્રેક્ટ કરું તો મને એ પ્રાઇમ નો પ્રાઇમ મળે. તો યુ બેટા શું હતું? તો 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી માઇનસ શું કરવાનું? એ પ્રાઇમ. તો એ પ્રાઇમ તો મને ખબર છે શું છે બેટા? 5 6 7 8 and 9. તો સબટ્રેક્ટ કરો બેટા. તો જો 5 6 7 8 9 વયું ગયું તો શું આવી ગયું? 1 2 3 4. તો જો બેટા એ પ્રાઇમનો પ્રાઇમ બરાબર તો શું આવી ગયું? એ આવી ગયું. ઓકે, એ હતું ને 1 2 3 4. એટલે આ પણ એક નોટ યાદ રાખવાની છે. આ થર્ડ નોટ છે તમારી કે કોઈ પણ સેટ હોય એની ઉપર તમે ડબલ પ્રાઇમ કરો તો એ તમને ખુદ એ ફરીથી સેટ મળી જાય. એટલે કોઈ પણ સેટ ઉપર 2 પ્રાઇમ આવે તો એ 2 પ્રાઇમ તમે કેન્સલ કરી નાખો એટલે જે સેટ હોય એ જ તમારો આન્સર. બરાબર? સી પ્રાઇમની ઉપર પ્રાઇમ હોય તો આન્સર સી આવે, ડી પ્રાઇમની ઉપર પ્રાઇમ હોય તો આન્સર ડી આવે. ઓકે, એટલે આ છે તમારી થર્ડ નોટ. ચાલો આગળ વધીએ. આને આપણે પહેલાં ભૂસી નાખીએ. હવે તો ચાલો થર્ડ થઈ ગયો ક્વેશ્ચન, ફોર્થ એ થઈ ગયો. હવે આપણે કરીએ ક્વેશ્ચન નંબર 5th. શું પૂછ્યું છે બેટા? બી માઇનસ સીનો પ્રાઇમ. આ આપણને પૂછ્યું છે. તો બી માઇનસ સીના પ્રાઇમની ફોર્મ્યુલા શું થાય? તો કે બી માઇનસ સીનો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સલમાંથી બી માઇનસ સી સબટ્રેક્ટ કરી નાખો. હવે જેનો પ્રાઇમ જોતો હોય બેટા એને યુનિવર્સલ સેટમાંથી સબટ્રેક્ટ કરી નાખો એટલે બી તમને એનો પ્રાઇમ મળી જાય. તો
યુ શું હતો? તો યુ હતો 1 2 3 4 5 6 7 8 અને 9 માઇનસ. હવે જો ઓરલી કરું છું બેટા, કેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ બધા મોસ્ટ ઓફલી એક્ઝામ્પલ લઈને આપણે આ જે ટોપિક છે ડિફરન્સ સેટ એ સારો એવો ક્લિયર કરી નાખ્યો. તો બી માઇનસ સી શું થાય? તો કે બીમાંથી એવા એલિમેન્ટ સબટ્રેક્ટ કરવાના જે સીમાં હોય. તો જો તો કયા એલિમેન્ટ છે? તો જો ખાલી 6 કોમન છે, બાકી 2 આમાં નથી, સોરી 4 છે. જો એટલે 4 and 6 બંને બેટા સબટ્રેક્ટ થઈ જશે, તો આન્સર શું આવશે? 2,8. એટલે બી માઇનસ સીનો આન્સર આવશે 2,8. જો ન સમજાય બેટા તો અલગથી તમે કરીને જોઈ લેજો, આન્સર શું આવશે? 2,8. ઓકે, હજી પાછું આ માઇનસ છે, તો આ 2 and 8 તમે આમાંથી માઇનસ કરી નાખો એટલે આન્સર શું આવશે? 1 3 4 5 6 7 and 9. એટલે આ છે તમારો બી માઇનસ સીનો પ્રાઇમ. ઓકે, ચાલો 6th વન જોઈએ. તો 6th વન શું છે બેટા? બી ઇન્ટરસેક્શન સી નો પ્રાઇમ. તો ફોર્મ્યુલા શું છે? તો કે યુ માઇનસ બી ઇન્ટરસેક્શન સી. ઓકે, તો યુ શું હતો બેટા? 1 2 3 4 5 6 7 8 9 માઇનસ બી ઇન્ટરસેક્શન સી એટલે શું બેટા? તો કે બી અને સી બંનેમાં કોમન હોય, ઇન્ટરસેક્શન છે એટલે બંનેમાં શું કોમન દેખાય? જો એક તો 4 દેખાય ને 6 દેખાય, એટલે અહીંયા આવશે 4,6. ઓકે, અને હવે બેટા માઇનસ છે એટલે 4,6 આમાંથી સબટ્રેક્ટ કરી નાખો તો આન્સર શું આવશે? 1 2 3 5 7 8 and 9. ઓકે, તો આ જે આવ્યો બેટા એ તમારો શું આવ્યો? બી ઇન્ટરસેક્શન સી પ્રાઇમ. અને 7th વન એક્ઝામ્પલ જોઈએ. તો એ ઇન્ટરસેક્શન બીનો પ્રાઇમ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ફોર્મ્યુલા મુજબ યુનિવર્સલમાંથી એ ઇન્ટરસેક્શન બી સબટ્રેક્ટ કરી નાખો. યુનિવર્સલની વેલ્યુ મૂકો. શું છે બેટા? 1 2 3 4 5 6 7 8 9 માઇનસ એ ઇન્ટરસેક્શન બીનો મતલબ શું થાય? એ અને બી બંનેમાં કોમન હોય એવા એલિમેન્ટનો બનેલો સેટ. તો એ અને બી બંનેમાં શું કોમન છે? 2 and 4 કોમન છે. સો એ ઇન્ટરસેક્શન બી શું આવશે બેટા? 2,4. અને હવે માઇનસ એટલે શું માઇનસ કરવાનું છે? 2,4. તો છે આમાં તો યસ 2 પણ છે 4 પણ છે, એટલે માઇનસ થઈ જાય. એટલે આન્સર શું આવે? 1 3 5 6 7 8 9. એટલે આ થઈ ગયો તમારો બેટા એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. ઓકે, તો આવ્યો બેટા. જો ટોટલ 7 એક્ઝામ્પલ લીધા છે. ઓકે, અને તમને કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ બધાના પૂછ્યા હતા. આમાં બેટા એનો પૂછ્યો તો, બીનો પૂછ્યો તો, એ યુનિયન સી, એ પ્રાઇમનો પ્રાઇમ પૂછ્યો તો, બી માઇનસ સીનો પૂછ્યો, બી ઇન્ટરસેક્શન સીનો પ્રાઇમ પૂછ્યો, એ ઇન્ટરસેક્શન બીનો પ્રાઇમ પૂછ્યો. ઓકે, કોઈ પણનો પ્રાઇમ પૂછી શકે. એટલું જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બેટા તમને કોમ્પ્લિમેન્ટ સેટ પૂછે કોઈ પણ સેટનો, તો એને યુનિવર્સલ સેટ આપવો જ પડે. ઓકે, ક્લિયર બેટા? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, ક્વેશ્ચન છે આ રીતે બેટા કે ટેકિંગ ધ સેટ ઓફ નેચરલ numbers as the universal set, write down the complement of the following set. First one is set A is equal to x, where x is an even natural numbers. Okay, second one જોઈએ. Set B is equal to x, where x is an odd natural numbers. Set third example જોઈએ. Set C is equal to x, where
x is a positive multiple of 3. ઓકે, ચાલો, બહુ ઇઝી છે બેટા ક્વેશ્ચન. તમને એમ કીધું એક્ઝામ્પલમાં, ટેકિંગ ધ સેટ ઓફ નેચરલ નંબર્સ એઝ ધ યુનિવર્સલ સેટ, એટલે કે જે યુનિવર્સલ સેટ છે સાર્વત્રિક ગણ, એ તમારે શું લઈ લેવાનું છે? નેચરલ નંબર્સનો સેટ લઈ લેવાનો છે. એટલે યુ ઇઝ ઇક્વલ ટુ, તો n થઈ ગયું. ઓબ્વિયસ છે, મેં તમને કીધું કે જ્યારે પણ કોઈ પણ સેટના કોમ્પ્લિમેન્ટ પૂછે, પૂરક ગણ પૂછે, એટલે એને યુનિવર્સલ સેટ આપવો પડે. અને તમને એમ કીધું કે જે ફોલોવિંગ સેટ્સ, એટલે જે નીચે સેટ આપેલા છે એનું તમારે કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મેં હમણાં તમને કીધું કે એ પ્રાઇમ છે બેટા, એને નોટ એ પણ આપણે ઘણી વાર વાંચશું. ઓકે, તો જો બેટા તમને સેટ એ છે, સેટ એ, જો એ તમને રોસ્ટર ફોર્મમાં આપે, કયા ફોર્મમાં આપે બેટા? રોસ્ટર ફોર્મમાં આપે, તો તમારે યુ માઇનસ એ ફોર્મ્યુલા આપી દેવાની. અને જો સેટ એ છે બેટા, એ તમને સેટ બિલ્ડર ફોર્મમાં આપે, કયા ફોર્મમાં આપે બેટા? સેટ બિલ્ડર ફોર્મમાં. તો તમારે એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું? તો કે જે સ્ટેટમેન્ટ હોય ને, સ્ટેટમેન્ટ એને નેગેટિવ બનાવી દેવાનું. કેવું સ્ટેટમેન્ટ બનાવી દેવાનું? નેગેટિવ બનાવી દેવાનું. કેમ કે મેં તમને કીધું ને, એ પ્રાઇમ ને નોટ એ પણ વચાય. ઓકે, તો જો અહીંયા તમે બધા સેટ છે એ તમને સેટ બિલ્ડર ફોર્મમાં આપેલું છે, તો એ પ્રાઇમ એ આપણે આન્સર એ રીતે સેટ બિલ્ડર ફોર્મમાં જ આપીએ. બરાબર. અહીંયા એમ કીધું કે એક્સ છે એ શું છે? ઇવન નેચરલ નંબર્સ. ઇવન એટલે યુગ્મ બેકી પ્રાકૃતિક સંખ્યા. તો એનું ઊંધું શું થાય બેટા? તો કે તમે બે રીતે લખી શકો, આ રીતે કે એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, આમ પણ લખો કે એક્સ વેર એક્સ ઇઝ એન નોટ ઇવન નેચરલ નંબર્સ. આમ લખો તોય કાંઈ પ્રોબ્લેમ નથી. અને ઓર કરીને એ પ્રાઇમ આમે લખી શકો કે એક્સ વેર એક્સ ઇઝ એન ઓડ નેચરલ નંબર્સ. કેમ કે બેટા ઇવન નેચરલ નંબરનું ઊંધું શું થાય? તો કાં તો નોટ ઇવન નેચરલ નંબર્સ અથવા ઓડ નેચરલ નંબર્સ. ઓકે, એટલે જ્યારે બેટા કોઈ સેટ તમને સેટ બિલ્ડર ફોર્મમાં આપે, તો એનો પ્રાઇમ, એનો કોમ્પ્લિમેન્ટ તમે નોટ લગાડીને પણ આપી શકો છો. અને જો એનું ઊંધું તમને ખબર હોય તો ઊંધું સ્ટેટમેન્ટ પણ લખી શકો. સેમ ટુ સેમ બેટા જો સેટ બી શું છે કે એક્સ વેર એક્સ ઇઝ એન ઓડ નેચરલ નંબર્સ, એટલે કે બેટા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો નોટ લગાડો તોય કાંઈ પ્રોબ્લેમ નથી. બી પ્રાઇમ શું થઈ જશે કે એક્સ વેર એક્સ ઇઝ એન નોટ, એક્સ ઇઝ અ, ઓકે એન છે એટલે એક્સ ઇઝ અ નોટ ઓડ નેચરલ નંબર્સ. ઓકે, નોટ લગાડી દો તોય કાંઈ પ્રોબ્લેમ નથી. અને એમ આપી દો કે એક્સ ઇઝ એન ઇવન નેચરલ નંબર્સ, તોય પણ સાચું કહેવાય બી પ્રાઇમ. કેમ કે ઓડનું ઊંધું શું થાય? ઇવન થાય. થર્ડ આપીએ આપણે, સેટ સી આપેલો છે સેટ બિલ્ડર ફોર્મમાં. એક્સ વેર એક્સ ઇઝ અ પોઝિટિવ મલ્ટિપલ ઓફ 3, એટલે કે 3નો ગુણક હોય અને પાછો ધન પૂર્ણાંક હોય એવો સેટ સીના એલિમેન્ટ છે. તો સી પ્રાઇમ શું થશે? એક્સ વેર એક્સ ઇઝ અ નોટ પોઝિટિવ મલ્ટિપલ ઓફ 3. ઓકે, નોટ લગાડી દેવાનું બેટા, ગુજરાતીમાં નેગેટિવ કરી નાખવાનું કે ભાઈ એક્સ કે જ્યાં એક્સ એ 3નો ધન પૂર્ણાંક છે નહીં. બરાબર છે. અને ઇંગ્લિશ મીડિયમવાળા નોટ લગાડી દેવાનો, એટલે તમને જે સેટ બિલ્ડર ફોર્મમાં સેટ આપેલું છે એનો જ તમને કોમ્પ્લિમેન્ટ મળી જાય. કયા ફોર્મમાં? સેટ બિલ્ડર ફોર્મમાં. ઓકે, હજી એક્ઝામ્પલ લઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, આને આપણે ભૂસી નાખીએ. તો ફોર્થ વન છે બેટા ક્વેશ્ચન, સેટ ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ વેર એક્સ ઇઝ અ પ્રાઇમ નંબર્સ. અને ફિફ્થ વન છે સેટ ઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ વેર એક્સ ઇઝ અ નેચરલ નંબર divisible by
3 and 5. ઓકે, ચાલો. તો આમાં બેટા સિમ્પલ ગુજરાતીમાં કહું તો એક્સ, કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે, તો ડી પ્રાઇમ શું થશે? નોટ લગાડી દો કે એક્સ વેર એક્સ ઇઝ નોટ અ પ્રાઇમ નંબર્સ. ઓકે, ઊંધું જ વિચારવાનું, નોટ લગાડી દેવાનો, બરાબર છે. અને સેટ ઈ અહીંયા આપેલો છે, એક્સ વેર એક્સ ઇઝ અ નેચરલ નંબર ડિવિઝિબલ બાય 3 and 5. એવી પ્રાકૃતિક સંખ્યા કે જે 3 અને 5 વડે ભાગી શકાય. તે માટે ઈ પ્રાઇમ શું થશે બેટા? નોટ લગાડી દો કે એક્સ વેર એક્સ ઇઝ નોટ અ એક્સ ઇઝ અ નેચરલ નંબર. નેચરલ નંબર તો છે જ તે, બટ નોટ ડિવિઝિબલ બાય 3 and 5. એક્સ બેટા નેચરલ નંબર તો છે જ તે, બટ એ 3 અને 5 સાથે ડિવાઈડ ન થાય એવા નેચરલ નંબર છે. ઓકે, તો આ બેટા હવે તમને ખબર પડી ગઈ હશે કે જો સેટ બિલ્ડર ફોર્મમાં તમને સેટ આપે એનો કોમ્પ્લિમેન્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી નાખવાનો બેટા? નોટ સ્ટેટમેન્ટ લગાડી દેવાનું. ઓકે, નેગેટિવ સ્ટેટમેન્ટ કરી નાખવાનું, એટલે તમને એ સેટનો કોમ્પ્લિમેન્ટ મળી જાય. અને જો તમારે સેટ રોસ્ટર ફોર્મમાં આન્સર આપવો હોય તો યુ માઇનસ ધેટ સેટ કરી નાખવાનું, એટલે તમને એનો શું મળી જશે? કોમ્પ્લિમેન્ટ સેટ મળી જશે. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. સો નેક્સ્ટ ટોપિક ઇઝ બેટા ડી મોર્ગન્સ લો. ઓકે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા, ધ્યાન આપજો. શું ટોપિકનું નામ છે? ડી મોર્ગન્સ લો. ગુજરાતીમાં શું કહેવાય? ધ મોર્ગનના નિયમો. બરાબર. તો ટોટલ છે ને બેટા 2 નિયમ છે. કેટલા નિયમ છે બેટા? ધેર આર 2 laws ફોર ડી મોર્ગન્સ લો. ફર્સ્ટ કયો છે બેટા? તો આ છે કે એ યુનિયન બી નો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. અને સેકન્ડ લો છે બેટા એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ. બહુ સિમ્પલ છે. જો તમને ટ્રીક આપું યાદ રાખવાની, તો જ્યારે બેટા આખા બ્રેકેટની ઉપર કોમ્પ્લિમેન્ટ હોય, પ્રાઇમ હોય, એ જો તમે પ્રાઇમને અંદર લાવો, ક્યાં લાવો બેટા? પ્રાઇમને અંદર લાવો, તો આ જે મિડલમાં જે સાઇન છે ને બેટા એ બદલાઈ જાય. યુનિયન હોય તો ઇન્ટરસેક્શન થઈ જાય, અને ઇન્ટરસેક્શન હોય તો યુનિયન થઈ જાય. એટલે જો એ યુનિયન બી નો પ્રાઇમ, તો પ્રાઇમને તમે અંદર લાવો તો શું થાય? એ પ્રાઇમ, આ યુ છે હવે ઇન્ટરસેક્શન થઈ ગયું, યુનિયન છે ઇન્ટરસેક્શન થઈ ગયું, તો ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. અને આ બંનેની વેલ્યુ કેવી હોય બેટા? સેમ. સેમ ટુ સેમ બેટા એ ઇન્ટરસેક્શન બી નો પ્રાઇમ છે. તો જો તમે પ્રાઇમને અંદર લાવો એટલે સેપરેટલી આપવું હોય તો સેપરેટલી આપી દેવાનું, પણ જે આ મિડલ જે સાઇન હોય એ ચેન્જ થઈ જાય, તો ઇન્ટરસેક્શન હોય તો યુનિયન થઈ જાય. ઓકે બેટા, એટલે આ જે છે એ ડી મોર્ગન્સ લો કહેવાય. ઓકે, ક્વેશ્ચન કઈ રીતે પૂછાય તો આપણે એ જોઈએ કે, અને આપણે રફ કરી નાખીએ. ક્વેશ્ચન જો આ રીતે પૂછાય, વેરીફાઈ ડી મોર્ગન્સ લો. ગુજરાતીમાં શું કહેવાય? તો કે ભાઈ દ મોર્ગનના નિયમો ચકાસો. ફોર કોના માટે બેટા? ફોર યુનિવર્સલ સેટ આપવો જ પડે, કેમ કે ડી મોર્ગન્સના લોમાં કોમ્પ્લિમેન્ટ આવ્યું એટલે. તો યુ છે સપોઝ 1 2 3 4 5 6, એ છે 1 2 3 અને બી છે 3 4 5. બરાબર છે. સપોઝ આના માટે મારે ડી મોર્ગન્સ લો ચેક કરવો છે, તો પહેલો લો શું હતો બેટા? ફર્સ્ટ લો હતો એ યુનિયન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. ઓકે, તો ચાલો ચેક કરીએ. તો ચેક કરવા માટે પહેલાં LHS શું છે? એ યુનિયન બી નો પ્રાઇમ. બરાબર છે. તો એના માટે પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? એ યુનિયન બી ફાઇન્ડ આઉટ કરવું પડે. તો એ યુનિયન બી શું થાય? તો બંનેનો યુનિયન લઈ લો, એટલે 1 2 3 4 અને 5. અને પછી એ યુનિયન બી નો પ્રાઇમ શું થાય? તો કે યુનિવર્સલ સેટમાંથી એ યુનિયન બી સબટ્રેક્ટ કરી નાખો. તો યુનિવર્સલ સેટ શું હતો બેટા? તો એ હતો 1 2 3 4 5 6 માઇનસ એ યુનિયન બી શું આવ્યું બેટા?
તો 1 2 3 4 5, તો માઇનસ કરી નાખો આ બધા, તો ખાલી એક જ એલિમેન્ટ વધે અહીંયા 6. એટલે એ યુનિયન બી હોલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ સેટની અંદર 6, અને રિઝલ્ટ 1 કહીએ, બરાબર. પછી મારે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? આ તો LHS તો મને મળી ગયું. RHS માટે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? એ પ્રાઇમ, બી પ્રાઇમ અને પછી એનું ઇન્ટરસેક્શન. તો એ પ્રાઇમ એટલે બેટા યુ માઇનસ એ, તો યુની વેલ્યુ પુટ કરીએ 1 2 3 4 5 6 માઇનસ એ હતો બેટા 1 2 3, તો 1 2 3 આમાંથી સબટ્રેક્ટ કરી નાખો એટલે શું વધે? 4 5 and 6. બી પ્રાઇમ ફાઇન્ડ આઉટ કરીએ તો બી પ્રાઇમ એટલે યુ માઇનસ બી, તો યુની વેલ્યુ 1 2 3 4 5 6 માઇનસ સેટ બીના એલિમેન્ટ લખીએ 3 4 5, બેટા 3 4 5 આમાંથી સબટ્રેક્ટ કરી નાખો તો શું વધે? તો વધે 1 2 3 and 6. ઓકે, 1 2 3 4 5 6 છે, એમાંથી 3 4 5 સબટ્રેક્ટ એટલે 3 તો ન આવે ને, સોરી, એટલે 1 2 ને 6. અને હવે મને શું પૂછ્યું હતું? RHS હતો એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ, તો બંનેમાં કોમન શું છે? તો તમે જુઓ બંનેમાં બેટા એક જ એલિમેન્ટ કોમન છે ને એ છે 6. અને આપણે સેકન્ડ ઇક્વેશન આપીએ તો જો ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 કેવું આવ્યું? સેમ આવ્યું. એટલે ફ્રોમ ઇક્વેશન 1 and 2 એ યુનિયન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ તમે કહી શકો. ઓકે, તો આને શું કર્યું કહેવાય બેટા? આને વેરીફાઈ કર્યું કહેવાય. એટલે આવા ક્વેશ્ચન પૂછાય છે બોર્ડમાં, બરાબર. અને સેમ ટુ સેમ તમારે ઘરે બેટા સેકન્ડ લો પણ વેરીફાઈ કરવાનો છે. કયો હતો? એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ. આ બેટા તમારે ઘરે તમારું હોમવર્ક સમજો, આ ઘરે વેરીફાઈ કરવાનું છે. અને આવશે જ તે બેટા, ન આવે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરાબર. તો તમને નેક્સ્ટ લેક્ચરમાં એ કવર કરાવી લઈશ, બરાબર છે. બાકી ડી મોર્ગન્સ લો કેટલા છે બેટા? 2 છે. ઓકે, એ યુનિયન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ એન્ડ એ ઇન્ટરસેક્શન બી હોલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ. મિડલ સાઇન છે બેટા એ ચેન્જ થઈ જાય. યુનિયન હોય તો ઇન્ટરસેક્શન થઈ જાય, ને ઇન્ટરસેક્શન હોય તો યુનિયન થઈ જાય. ક્વેશ્ચન કેવા પૂછે બેટા? ક્વેશ્ચન પૂછે તમને યુ આપી દેશે, એ આપી દેશે, બી આપી દેશે, અને એમ કહેશે કે ડી મોર્ગન્સના લો વેરીફાઈ કરો, બરાબર છે. ફર્સ્ટ લો મેં આખો વેરીફાઈ કરી દીધો કઈ રીતે કરવાનો હોય. સેકન્ડ લો તમે જાતે કરજો, આ સેમ મેથડથી જ વેરીફાઈ કરવાનો હોય. ઓકે બેટા, તો આજના લેક્ચરમાં આપણે 2 કન્ટેન્ટ ડિસ્કસ કરી. એક કન્ટેન્ટ હતી ફર્સ્ટ કન્ટેન્ટ ઇઝ કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ, ગુજરાતીમાં પૂરક ગણ કહેવાય. અને સેકન્ડ કન્ટેન્ટ હતી બેટા ડી મોર્ગન્સ લો. ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોઈશું. થેન્ક યુ.